નમસ્કાર મિત્રો, એન્ડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 6 વિષય ગુજરાતીનું નવું પાઠ્યપુસ્તક પલાશના પાઠ 8 મારે ઘેર આવજે મેઘાણીની પ્રવૃત્તિ નંબર 5.1 થી 5.6નું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું। પ્રવૃત્તિ નંબર 5.1 વાક્યમાં લોકભાષામાં બોલાયેલા શબ્દ ફરતે ગોળ કરો અને કૌંસમાં આપેલા શબ્દો પૈકી તેના લાગુ પડતા અર્થ નીચે લીટી દોરો। તો તે વાક્યો કંઈક આ પ્રમાણે છે। તેમાં પહેલું વાક્ય છે જલ્દી હેંડો। તો આ વાક્યમાં હેંડો શબ્દ છે તે તળપદી શબ્દ છે અને તેનો અર્થ થશે ચાલો। બીજું વાક્ય છે સ્વરાપણે જાદુના ખેલ જોવા ગઈ છે। તો આ વાક્યમાં પણે શબ્દ છે તે લોકભાષા અથવા દેશી ભાષાનો શબ્દ છે અને તેનો અર્થ થશે ત્યાં। ત્રીજું વાક્ય છે સલીમ નિશાળની ઢૂંકડે જ રહે છે। તો આ વાક્યમાં ઢૂંકડે શબ્દ લોકભાષામાં બોલાયેલો શબ્દ છે અને નજીક શબ્દ તેનો અર્થ થશે। ચોથું વાક્ય છે ફિયોના હમણાં જ બજાર ભણી નીકળી। તો આ વાક્યની અંદર ભણી શબ્દ છે એ લોકભાષાનો શબ્દ છે અને તેનો અર્થ થશે તરફ। પાંચમું વાક્ય છે મેં જ્યાં દડો મૂક્યો છે ત્યાં એંધાણી કરી રાખી છે। તો આ વાક્યમાં એંધાણી શબ્દ એ લોકભાષાનો શબ્દ છે અને તેનો અર્થ થશે નિશાની। પ્રવૃત્તિ નંબર 5.2 ઉદાહરણ પ્રમાણે આપેલી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો અને નવી બનાવો। તો અહીં આપણને કંઈક પાઠ્યપુસ્તકમાં આ પ્રમાણે કાવ્ય પંક્તિઓ આપેલી છે, જેમાં કૌંસમાં સૂચના આપી છે કે પ્રથમ પંક્તિ 5 અક્ષરની, બીજી પંક્તિ 7 અક્ષરની અને ત્રીજી પંક્તિ 5 અક્ષરની, જેના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે આ જે કાવ્ય છે તે એક હાઇકુ છે, જેનું બંધારણ આપણને આપેલું છે 5-7-5। તો ઉદાહરણમાં આપણને કાવ્ય આપેલું છે ભાઈએ ગૂંથી ફૂલ જંગલી વીણી સુંદર વેણી। હવે બાજુમાં આપણને જે ખાલી જગ્યાઓ આપી છે તેની અંદર આપણે શબ્દો મૂકી અને કાવ્ય પૂરું કરવાનું છે। તો બીજું કાવ્ય જોઈએ લાવીશ ભાઈ મીઠી રસમલાઈ મીઠાશ ભરી। ત્યાર પછીનું કાવ્ય જોઈએ ખીલશે ફૂલ છાંટજો પાણી રોજ સુંદર હાર। તો અહીં મિત્રો તમે ખાલી જગ્યાની અંદર તમારી રીતે પણ વિચાર કરી અને 5-7-5નું બંધારણ થાય એવી રીતે હાઇકુની રચના કરી શકો છો। પ્રવૃત્તિ નંબર 5.3 તમારા દાદા દાદી પાસેથી વાર્તા, લગ્ન ગીત, લોકગીત, ઘટના કે પ્રસંગ સાંભળીને નોંધો અને પ્રાર્થના સભામાં રજૂ કરો। તો મિત્રો અહીં આપણે એક લગ્ન ગીત જોઈએ કંકુ છાંટે કંકોત્રી મોકલો એમાં લખજો અમી બેનના નામ રે લગ્ન આવ્યા ઢૂંકડા। બેનના દાદા આવ્યા ને દાદી આવશે બેનના માતાનો હરખ ન માય રે લગ્ન આવ્યા ઢૂંકડા। બેનના કાકા આવ્યા ને કાકી આવશે બેનના ફૈબાનો હરખ ન માય રે લગ્ન આવ્યા ઢૂંકડા। બેનના મામા આવ્યા ને મામી આવશે બેનના માસીબાનો હરખ ન માય રે લગ્ન આવ્યા ઢૂંકડા। બેનના વીરા આવ્યા ને ભાભી આવશે બેનની બેનનો હરખ ન માય રે લગ્ન આવ્યા ઢૂંકડા। પ્રવૃત્તિ નંબર 5.4 ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ આપો। આ પ્રવૃત્તિ મને શીખવા દો અંતર્ગત આવેલી છે। તો તેમાં પહેલો સવાલ છે ફકરામાં સડસડાટ વાંચવાની મજા ક્યારે આવી? તો તેનો જવાબ છે ફકરો વાંચવાની શરૂઆત કરી ત્યારે મજા આવી। બીજો સવાલ છે ફકરો વાંચતા કેટલી સેકન્ડ લાગી તે નોંધો। તો તેનો જવાબ લખી શકાય 35 સેકન્ડ। મિત્રો તમે જ્યારે જે એ ફકરો વાંચો ત્યારે એ સમયે કેટલી સેકન્ડ તમે લીધી એ તમારે લખવાની રહેશે। ત્રીજો સવાલ છે ફકરો વાંચવાની ગતિ ક્યાં ધીમી થઈ ગઈ? તેનો જવાબ છે
ફકરાના પાછળના ભાગમાં વાંચવાની ગતિ ધીમી થઈ ગઈ હતી. ચોથો સવાલ છે, વાંચવામાં ક્યાં મુશ્કેલી પડે છે? શબ્દ કે વાક્ય નીચે લીટી કરો અને 2-3 વાર તેને ફરીથી વાંચો. મિત્રો, આ પ્રવૃત્તિ તમારે જ્યારે તમારા વર્ગ શિક્ષક આ પાઠ ભણાવે એ સમયે કરવાની રહેશે. એ તમારે જાતે કરવાની રહેશે. પાંચમો સવાલ છે, ફકરો ફરીથી વાંચો. કેટલો સમય લાગ્યો? મુશ્કેલ લાગતા કયા શબ્દો કે વાક્યો સરળતાથી વાંચી શક્યા? તો મિત્રો, આ સવાલનો જવાબ પણ તમે જ્યારે આ પ્રવૃત્તિ તમારા શિક્ષકના માર્ગદર્શન નીચે વર્ગખંડમાં કરશો ત્યારે એનો જવાબ તમારે લખવાનો રહેશે. પ્રવૃત્તિ નંબર 5.5. ગામના કોઈ શ્રેષ્ઠી એટલે કે ધનવાન કે આબરૂદાર માણસ એ મોટા ઇનામની જાહેરાત કરી છે. જૂથમાં ચર્ચા કરો કે આ મોટું ઇનામ એટલે શું હશે. આ મોટું ઇનામ તમારી શાળાના કોઈ શિક્ષકને આપવાનું હોય તો તમે એ કયા શિક્ષકને અપાવો? શા માટે તે શિક્ષકને જ અપાવો તેની ચર્ચા કરો. આ શિક્ષકને ઇનામ મળે તે માટે તમે શ્રેષ્ઠીને જે કહેવાતા હો તે નક્કી કરો. ત્યારબાદ વર્ગ સમક્ષ રજૂ કરો. તો મિત્રો, તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય. ગામના એક શ્રેષ્ઠી અને આબરૂદાર માણસે ઇનામની જાહેરાત કરી છે. તે કોઈ ઉત્તમ અને સારી વ્યક્તિને આ મોટું ઇનામ આપવા માગે છે. અમને લાગે છે કે આ મોટું ઇનામ 51,000 રૂપિયાનું હશે. જો આ ઇનામ કોઈ શિક્ષકને આપવાનું થાય તો અમારી શાળાના શિક્ષક શ્રી પંકજ સાહેબને આપવું જોઈએ, કેમ કે એ અમારી શાળાના સૌથી સારા શિક્ષક છે. તેઓનો સ્વભાવ અને બાળકોને શીખવવાની કળા ખૂબ જ સરસ છે. તેઓ શાળા માટે ખૂબ જ કાર્યરત રહે છે. ભણાવવાથી લઈને શાળાની ભૌતિક સુવિધાઓનું પણ તે કામ કરે છે. તેઓ ગામમાં જ રહે છે અને ગામ લોકો સાથે પણ તેમના સંબંધો સારા છે. તેઓ ગામ લોકોને શિક્ષણ પ્રત્યે જાગૃત કરે છે, જેથી અમારી શાળાના બાળકો ભણવામાં ખૂબ હોશિયાર છે. આથી જો કોઈ શિક્ષકને આ ઇનામ આપવાનું થાય તો આ ઇનામ પંકજ સાહેબને જ મળવું જોઈએ. પ્રવૃત્તિ નંબર 5.6. સંખ્યા વાંચો અને તેના પરથી પ્રશ્નોના જવાબ આપો. તો તેમાં પહેલો પ્રશ્ન છે, પ્રથમ અલ્પવિરામ કઈ બાજુથી કેટલા અંકો પછી આવે છે? તેનો જવાબ છે, પ્રથમ અલ્પવિરામ જમણી બાજુથી 3 અંકો પછી આવે છે. બીજો સવાલ છે, બીજું અલ્પવિરામ કઈ બાજુથી કેટલા અંકો પછી આવે છે? તો તેનો જવાબ છે, બીજું અલ્પવિરામ જમણી બાજુથી 5 અંકો પછી આવે છે. ત્રીજો સવાલ છે, 7,24,12,210 સંખ્યામાં કેટલા અલ્પવિરામ આવી શકે? તો તેનો જવાબ છે, 3 અલ્પવિરામ આવે. ચોથો સવાલ છે, સંખ્યા લેખન કરતી વખતે અલ્પવિરામ શા માટે મૂકવું જોઈએ? તેનો જવાબ છે, સંખ્યા લેખન કે વાંચન દરમિયાન અલ્પવિરામ દ્વારા ભૂલ થવાની શક્યતા રહેતી નથી, માટે મૂકવું જોઈએ. પાંચમો સવાલ છે, 45, 10, 32, 48 આ સંખ્યામાં અલ્પવિરામ સુધારીને તે સંખ્યા શબ્દોમાં લખો. તો તેના જવાબ રૂપે સંખ્યા જોઈએ તો તેમાં અલ્પવિરામનું સ્થાન છે તે સૌથી પહેલું અલ્પવિરામ જમણી બાજુથી 3 આંકડા પછી, ત્યારબાદ બીજું અલ્પવિરામ 5 આંકડા પછી અને એના પછીનું ત્રીજું અલ્પવિરામ 7 આંકડા પછી આવશે, જ્યારે સંખ્યા બનશે 4,51,03,248. છઠ્ઠો સવાલ છે, નીચે આપેલી સંખ્યાઓનું વાંચન કરીને યોગ્ય જગ્યાએ અલ્પવિરામ મૂકો. તો તેનો જવાબ છે, તેમાં પહેલી સંખ્યા છે 2,10,72,650. બીજી સંખ્યા છે 55,36,80,910 અને ત્રીજી સંખ્યા છે 7,25,75,708. સાતમો સવાલ છે, આ પ્રકારની બીજી 5 સંખ્યાઓ લખો અને તેને વાંચો. તો તેનો જવાબ જોઈએ. તેમાં પહેલી સંખ્યા છે 3,10,72,650. બીજી સંખ્યા જોઈએ
55,20,80,810. ત્રીજી સંખ્યા છે 8,25,75,608. ચોથી સંખ્યા છે 9,26,75,606. અને પાંચમી સંખ્યા છે 22,26,70,516.